વિદ્યાર્થી મિત્રો, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા કયા સ્તરે કરી શકાય સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર અને આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર, એનો આપણે ગયા લેક્ચરમાં અંશતઃ અભ્યાસ કર્યો. હવે આપણે એક ઉદાહરણ તરીકે જોવાનું છે કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે થઈ શકે છે. આપણે એ તો વાત કરી કે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ આદિકોષ કેન્દ્રીય સજીવમાં કરવું હોય તો તે પ્રત્યાંકનના સ્તરે કરી શકાય, બરોબર. તો આ બાબત જે છે એની ઉપર ઘણા બધા પ્રયોગો થયા અને આ પ્રયોગના અંતે આપણને આદિકોષ કેન્દ્રીય સજીવમાં પ્રત્યાંકનના સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે થાય એ બાબત આપણને સમજવા મળી. અને આ સમજણ છે એનો આપણે શ્રેય આપવો પડશે બે ફ્રેન્ચ વૈજ્ઞાનિક ફ્રાન્કોઇસ જેકોબ અને જેક્સ મોનોડ. આ જેકોબ અને મોનોડ નામના બંને વૈજ્ઞાનિકોએ 1961ની અંદર જનીન અભિવ્યક્તિના નિયંત્રણ માટે એક મોડેલ રજૂ કર્યું, જેની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મોડેલનું નામ છે ઓપેરોન મોડેલ. તો આપણે જોવાનું છે ઓપેરોન. કોણે સૂચવ્યું છે? તો ફ્રાન્કોઇસ જેકોબ અને જેક્સ મોનોડ. આ જેકોબ અને મોનોડ બંનેનું જે સ્પેશિયલાઇઝેશન છે અલગ છે. જેકોબ છે એ જનીનશાસ્ત્રી છે અને મોનોડ છે એ જૈવ રસાયણશાસ્ત્રી છે. આ બંને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ 1961ની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા અને એના આધારે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર એણે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે થાય છે એની માટેનું મોડેલ રજૂ કર્યું. 1961માં એણે જનીન અભિવ્યક્તિના નિયંત્રણ માટે મોડેલ રજૂ કર્યું, બરોબર. આ બાબતે યાદ રાખવી, કારણ કે ઘણી વખત પૂછાય, બરોબર, એમસીક્યુમાં પણ પૂછી શકાય કે ઓપેરોન કોન્સેપ્ટ કોણે આપ્યો? તો જેકોબ અને મોનોડ, બરોબર. ઓપેરોન શું સમજાવે છે? તો કે ઓપેરોન જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એટલે કે બેક્ટેરિયામાં કઈ રીતે થાય છે એ સમજાવે છે. એણે કોની ઉપર પ્રયોગો કર્યા? તો કે ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા અને એના આધારે 1961માં એ મોડેલ રજૂ કરે છે. આ મોડેલને કહેવામાં આવે છે ઓપેરોન મોડેલ, બરાબર. તો આજે આપણે આ ઓપેરોન મોડેલ શું છે એનો કોન્સેપ્ટ સમજવાનો છે. ઓપેરોન મોડેલ કોને કહેવાય? તો ઘણા બધા જનીનો, બરોબર, 4 કે 5 જેટલા જનીનો જ્યારે કે જે એકબીજા સાથે કાર્યાત્મક રીતે જોડાયેલા છે, આ બધા જનીનોનું પ્રત્યાંકન એક સાથે થતું હોય અને તેઓ એક સાથે ડીએનએ પર ગોઠવાયેલા હોય તો એને, રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય તો એને કહેવામાં આવે છે ઓપેરોન અને તેનું નિયંત્રણ પણ એક સાથે જ થતું હોય છે, બરોબર. તો આ બાબત જેકોબ અને મોનોડે સૂચવી. એણે જે ઓપેરોન મોડેલ આપ્યું, આ ઓપેરોનની અંદર કયા કયા જનીનો એક સાથે આવેલા હોય? તો એની અંદર બંધારણીય જનીનો હોય. આપણે અગાઉ પ્રત્યાંગન એકમની વાત કરી ત્યારે જોયું હતું કે બંધારણીય જનીન એની આગળ શું હોય? તો કે પ્રમોટર સ્થાન, બરોબર. તો પ્રમોટર જનીન ઉપરાંત આ પ્રમોટર જનીન જે છે એનું નિયમન કરતું હોય એવું એક રેગ્યુલેટ એટલે કે નિયામકી જનીન અને પ્રમોટર જનીનની અને બંધારણીય જનીનની વચ્ચે આવેલી એક એવી જગ્યા કે જ્યાં નિગ્રાહક અણુ છે એ જોડાય છે. એક શું છે એ આપણે પછી વાત કરીએ. તો એ છે ઓપરેટર જનીન,
બરોબર. તો અહીંયા કોઈ એક કાર્ય કરવા સાથે કોઈ ચયાપચયનો કોઈ એક પથ પૂરો કરવા માટે સંકળાયેલા બધા જનીનો, જેમાં બંધારણીય જનીન છે, પ્રમોટર જનીન છે, નિયામક જનીન છે, ઓપરેટર જનીન છે, આ બધા શું છે એ હમણાં આપણે ડિટેલમાં જોઈએ. પણ એક વસ્તુ યાદ રાખો કે એક કાર્ય કરવા માટે જેટલા પણ જનીન જવાબદાર છે, આ બધા જનીનોનો સમૂહ એક સાથે આવેલો હોય અને એક એકમ તરીકે કાર્ય કરે, એક યુનિટ તરીકે કાર્ય કરે, ત્યારે એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું છે તો કે આ બધા જે જનીનો છે, આ જનીનોનો સમૂહ એક એકમ તરીકે કાર્ય કરે. એક એકમ તરીકે કાર્ય કરે છે અને એટલા માટે એને આપણે ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. બરાબર. આવા કયા કયા ઓપેરોન છે એના ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો ટેક્સ્ટ બુકમાં આપણે જે ભણવાનું છે એ છે લેક ઓપેરોન. અહીંયા લેક એનો મતલબ શું છે? લેક સ્ટેન્ડ ફોર લેક્ટોઝ. લેકનો મતલબ થાય છે લેક્ટોઝ ઓપેરોન. બરોબર. આ સિવાય છે ટીઆરપી ઓપેરોન, એઆરએ ઓપેરોન, VAL ઓપેરોન, HIS ઓપેરોન. બરોબર. દરેકના પોતાના નામ છે. લેક સ્ટેન્ડ્સ ફોર લેક્ટોઝ. લેકનો મતલબ થાય છે લેક્ટોઝ. તો ટીઆરપી નો મતલબ થાય છે તો કે ટીઆરપી સ્ટેન્ડ્સ ફોર ટ્રિપ્ટોફેન. એ જ રીતે ARA સ્ટેન્ડ્સ ફોર એરેબિનોઝ. એરેબિનોઝ એક પ્રકારની શર્કરા છે, ટ્રિપ્ટોફેન એક પ્રકારનો એમિનો એસિડ છે, લેક્ટોઝ પણ એક પ્રકારની ડાયસેકરાઇડ શર્કરા છે. એ જ રીતે VAL સ્ટેન્ડ્સ ફોર વેલાઇન એમિનો એસિડ અને HIS સ્ટેન્ડ ફોર હિસ્ટિડીન અમીનો એસિડ. તો આવા એમિનો એસિડ અને શર્કરાના ચયાપચય પથ સાથે સંકળાયેલા આ પ્રકારના જનીનોનો સમૂહ છે જેને આપણે ઓપેરોન કહીએ છીએ. તો આવા ઓપેરોન છે એ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં મળી આવ્યા છે. આપણે ટેક્સ્ટ બુકમાં ભણવાનું છે એ છે લેક ઓપેરોન. મતલબ કે લેક્ટોઝ શર્કરાના ચયાપચય પથ સાથે સંકળાયેલા જનીનો જ્યારે એક એકમ તરીકે સમૂહમાં કાર્ય કરે ત્યારે એ ઓપેરોનને આપણે કહીએ છીએ લેક ઓપેરોન. ક્લિયર? હવે આપણે આ ઓપેરોનને થોડુંક ડિટેલમાં સમજીએ. બરાબર. ઓપેરોનની અંદર કયા કયા જનીન આવેલા હોય એ આપણે અગાઉ જોઈ લીધું. બરાબર. હવે એ જનીનોના આપણે કાર્ય પણ જોઈએ. ઓપેરોન એટલે શું? તો કે ઓપેરોન એટલે કે ઓપેરોનનો મતલબ થાય બંધારણીય જનીન વત્તા નિયામકી જનીન અથવા નિયામક જનીન વત્તા ઓપરેટર જનીન વત્તા પ્રમોટર જનીન. આવું આપણે કહી શકીએ. બરાબર. કે બંધારણીય જનીન, નિયામક જનીન, ઓપરેટર જનીન અને પ્રમોટર જનીન આ ચારેનો સરવાળો કરીએ, ચારેને સંયુક્ત રીતે એક એકમ તરીકે જોઈએ તો એને કહેવાય ઓપેરોન. બરાબર. હવે આનું કાર્ય જોઈએ. પહેલા તો આપણે વાત કરીએ બંધારણીય જનીન. તો બંધારણીય જનીન વિશે આપણે અગાઉ પણ જોયું છે. બંધારણીય જનીન એ શું છે? તો બંધારણીય જનીન એટલે કે જે તે ચયાપચયનો કાર્ય કરવા માટે જે પ્રોટીન બનાવવાનું છે, આ પ્રોટીનનું સંકેતન કરતા mRNA, અને આ mRNA જે DNAના ભાગમાંથી પ્રત્યાંકિત થાય એ ભાગ એટલે કે બંધારણીય જનીન. બરાબર. મતલબ કે બંધારણીય જનીન એ શું છે? તો કે પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન કહી દઈએ. બરાબર. તો પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન, આ પ્રોટીનના સંશ્લેષણ માટે જનીનિક માહિતી ધરાવતા જનીન. બરાબર. માટે માહિતી, સાંકેતિક માહિતી. જે આપણે પ્રોટીન બનાવવાનું છે, ખરેખર આપણે જે ઉત્સેચક બનાવવાના છે, બરાબર, એ ઉત્સેચકના સંશ્લેષણ માટે જેટલા પણ
સંકેતિક માહિતીની જરૂર છે, જનીનિક માહિતીની જરૂર છે, એ ધરાવતા જનીન એને કહેવાય બંધારણીય જનીન. આ મેઇન છે, આમાંથી જ પ્રોટીન બને છે. બરોબર, આ ખરેખર આપણે જેને જનીન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એ જનીન છે. એ સિવાયનાને પણ આપણે જનીન કહીએ છીએ. એમાંથી બનતા પ્રોટીન કોઈ ઉત્સેચકી પ્રક્રિયા સાથે સંકળાયેલા નથી, છતાં આપણે એને જનીન કહીએ છીએ. આપણે શા માટે જનીન કહીએ છીએ, જનીનની વ્યાખ્યા શા માટે આટલી બધી અઘરી છે, એ જનીનની વ્યાખ્યા તમે જોઈ લીધું. બરોબર, તો મુખ્ય જે પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે કોણ છે, તો કે બંધારણીય જનીન. બરોબર, હવે પ્રમોટર જનીનની વાત કરીએ. પ્રમોટરની વિશે પણ આપણને ખ્યાલ છે. પ્રમોટર એ શું છે, તો કે પ્રમોટર જનીન એ સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. પ્રમોટર જનીન જ એ જગ્યા છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે અને પ્રત્યાંકનની શરૂઆત થવાની છે. બરોબર, હવે ઓપરેટર જનીનની વાત કરીએ તો ઓપરેટર જનીન એ શું છે, તો ઓપરેટર જનીન એ પ્રમોટર સ્થાન એટલે કે પ્રમોટર જનીનથી આગળનો એક એવો વિભાગ છે કે જ્યાં નિયામક જનીન દ્વારા ઉત્પન્ન થતો નિગ્રાહક અથવા તો પ્રેરક પદાર્થ છે, પ્રોટીન છે, એ ત્યાં જોડાય છે. તો ઓપરેટર જનીન, તો ઓપરેટર જનીન એ શું છે, તો કે નિયામકી જનીનમાંથી બનતું પ્રોટીન જે ભાગ સાથે જોડાય અને પ્રમોટર જનીન સાથે જોડાયેલા આરએનએ પોલિમરેઝને કાં તો પ્રેરે કાં તો એને એની અસરને દબાવે, એની અભિવ્યક્તિ બંધ કરી દે, એ પ્રકારનો જનીનનો ભાગ. બરાબર, તો ઓપરેટર જનીન એ શું છે, તો કે પ્રમોટર જનીન ની પાસે આવેલ ભાગ કે જ્યાં નિયામકી જનીનમાંથી બનતો પ્રોટીન, ખરેખર જનીનમાંથી પ્રોટીન ન બને, જનીનમાંથી એમઆરએનએ દ્વારા પ્રોટીન બને, પણ આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ. તો જનીનમાંથી બનતું પ્રોટીન જોડાય છે. બરોબર, એની અસર હકારાત્મક પણ હોઈ શકે, એની અસર નકારાત્મક પણ હોઈ શકે, તો એ માત્ર ત્યાં જોડાઈ જાય છે. બરોબર, અને નિયામક જનીનનું કામ શું છે, તો નિયામક જનીન છે એ એવું પ્રોટીન બનાવે કે જે ઓપરેટર સાઇટ સાથે જોડાય, ઓપરેટર જનીન સાથે જોડાય. બરાબર, આપણે એક સિમ્પલ આકૃતિ દોરી નાખીએ કે કયા પ્રકારે આ જનીન આવેલા હોય. બરાબર, આ રીતે ફોર એક્ઝામ્પલ આ આઈ જનીન છે, આ પી જનીન, જે નિયામક જનીન છે એને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આઈ જનીન, પી જનીન, ઓ જનીન અને બંધારણીય જનીન. બરોબર, તો બંધારણીય જનીન, તો આટલો ભાગ છે આ બંધારણીય જનીન છે કે જેમાંથી ખરેખર એમઆરએનએ નું પ્રત્યાંકન થવાનું છે. બરોબર, નિયામક જનીન આઈ. હવે આઈ શેના માટે છે, તો કે અહીંયા આઈ છે એ ઇન્ડ્યુસર નહીં પણ ઇન્હિબિટર એટલે કે અટકાવવા વાળો નિગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે, નિગ્રાહક પ્રોટીન બનાવે છે. લેક્ટોઝ ઓપેરોનની બાબત કહીએ છીએ એટલા માટે. બરોબર, તો અહીંયા આ જનીન છે, આ નિયામક જનીન છે. બરોબર, પી એટલે કે આ પ્રમોટર સ્થાન કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય, ઓ એટલે કે ઓપરેટર સ્થાન અથવા ઓપરેટર જનીન. બરોબર, હવે શું કરવાનું છે, તો કે નિયામક જનીન છે એ કોઈ એવો પ્રોટીન બનાવે છે. પહેલા તો નિયામક જનીન છે એમઆરએનએ બનાવશે, આ એમઆરએનએ માંથી કોઈ એવો નિગ્રાહક પદાર્થ બનશે, આને કહીશું આપણે નિગ્રાહક પદાર્થ. આ નિગ્રાહક પદાર્થ ઓપરેટર સાઇટ ઓ ઉપર જોડાઈ જાય, અહીંયા જોડાઈ જાય. બરાબર, ઓ ઉપર જોડાઈ જાય. હવે પ્રમોટર સ્થાન શું છે, તો કે પ્રમોટર સ્થાન એ એવી જગ્યા છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. આ આરએનએ પોલિમરેઝ અને આ બંધારણીય જનીન કે જેમાંથી ખરેખર એમઆરએનએ બનવાના છે. તો
તો આવી સિક્વન્સ આવેલી છે. નિયામક જનીન કે જે એમઆરએનએ બનાવે તેમાંથી ઉત્પન્ન થતો પ્રોટીન પદાર્થ નિગ્રાહક પદાર્થ એ ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય. પ્રમોટર સ્થાન કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. બંધારણીય જનીન કે જેમાંથી ખરેખર એમઆરએનએનું નિર્માણ થાય છે. તો આવી રીતે અહીંયા જુઓ કેટલા જનીન, બંધારણીય જનીન, ઓપરેટર જનીન, પ્રમોટર જનીન અને નિયામક જનીન આ બધા એક સાથે આવેલા છે. હવે આ બંધારણીય જનીનમાંથી જે એમઆરએનએનું નિર્માણ કરવાનું છે આ એમઆરએનએ કોઈ ચયાપચય પથ સાથે સંકળાયેલા હોય છે અને આ ચયાપચય પથ છે એની શરીરને અથવા તો કોષને હર હંમેશા જરૂરિયાત હોય એવું જરૂરી નથી. એટલે જ્યારે જરૂર ન હોય ત્યારે એને સ્વિચ ઓફ કરી દેવા પડે, જરૂર હોય ત્યારે સ્વિચ ઓન કરવા પડે. એનો મતલબ શું? તો કે જ્યારે આ જનીનની આ બંધારણીય જનીનની પ્રોડક્ટની જરૂર હોય ત્યારે અહીંયા પ્રત્યાંકન ચાલુ રહેવું જોઈએ. જેવી એની જરૂરિયાત બંધ થાય એટલે આ પ્રત્યાંકન અટકી જવું જોઈએ. મતલબ કે આ જનીનની અભિવ્યક્તિ સ્વિચ ઓન અને સ્વિચ ઓફ થઈ શકે તે પ્રમાણે હોવી જોઈએ. તો આ જનીનની સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવા માટેના આ જનીન છે, 3 જનીન કે જે ખરેખર રેગ્યુલેટર જનીન છે. આ બંધારણીય જનીનની અભિવ્યક્તિને રેગ્યુલેટ કરવા માટે આ 3 જનીન છે અને બધા સાથે મળીને એક એકમ તરીકે કાર્ય કરે ત્યારે જનીન અભિવ્યક્ત થાય અથવા તો અભિવ્યક્ત ન થાય. એટલા માટે આને ઓપેરોન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે તમારા મગજમાં કદાચ ઓપેરોનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે કોઈ એક કાર્ય કરવા માટે જવાબદાર જનીન, બરાબર, એક કાર્ય કરવા માટે જવાબદાર જેટલા પણ જનીન છે આ બધા જનીન કોઈ એકમ તરીકે એક સાથે કાર્ય કરતા હોય તો એને કહેવાય ઓપેરોન. બરાબર. હવે આપણે જોઈએ લેક્ટોઝ ઓપેરોન કે જેની મદદથી આપણે આ બાબતને વધારે ક્લિયર શીખીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેક ઓપેરોન ની આપણે એક રેખાકૃતિ દર્શાવી છે. કઈ રીતે રંગસૂત્ર ઉપર આ જનીનો છે ગોઠવાયેલા છે. બરાબર. શરૂઆત કરીએ અહીંયાથી. શરૂઆતમાં નિયામક જનીન આય. નિયામક જનીન શું કરે છે? તો કે નિયામક જનીન છે એ સામાન્ય રીતે પ્રત્યાંકિત થાય છે અને એમઆરએનએ બનાવે છે. બરાબર. આ એમઆરએનએ કહેવામાં આવે છે નિગ્રાહક એમઆરએનએ. નિગ્રાહક એમઆરએનએ. અને આ નિગ્રાહક એમઆરએનએ માંથી એમઆરએનએ જ્યારે એનું ભાષાંતર થાય છે ત્યારે એમાંથી જે પ્રોટીન બને છે આ પ્રોટીનનું નામ છે નિગ્રાહક પદાર્થ. નિગ્રાહક પદાર્થ. બરોબર. પ્રમોટર જનીન. પ્રમોટર જનીન શું કરે છે? તો કે પ્રમોટર જનીન એ સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકે. તો અહીંયા પ્રમોટર સ્થાન સાથે આરએનએ પોલિમરેઝ છે એ જોડાઈ શકે. બરાબર. ઓપરેટર જનીન. ઓપરેટર જનીન શું છે? તો કે ઓપરેટર જનીન એ જગ્યા છે કે જ્યાં નિગ્રાહક પદાર્થ જોડાઈ શકે. અને બંધારણીય જનીન. બંધારણીય જનીન લેક્ટોઝ ઓપેરોનની જ્યારે વાત કરવાની હોય ત્યારે બંધારણીય જનીન કે જેમાંથી ખરેખર આ ડીએનએના ટુકડામાંથી એમઆરએનએ બનવાના છે ખરેખર, અને એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેવાના છે, તો એને કહેવાય બંધારણીય જનીન. તો અહીંયા બંધારણીય જનીનના 3 ભાગ છે, ઝેડ, વાય અને એ, અથવા તો એને લેક ઝેડ, લેક વાય અને લેક એ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આ ત્રણેય જનીન એવા છે કે જે એકબીજાના કાર્યને સંલગ્ન એવા એમઆરએનએનું નિર્માણ કરે છે. અને આ એમઆરએનએ જ્યારે ભાષાંતરિત થાય છે ત્યારે તેમાંથી લેક ઝેડનો જે ભાગ છે એમાંથી જે એમઆરએનએ પ્રત્યાંકિત થાય છે અને એમાંથી જે ઉત્સેચક બને છે એ ઉત્સેચકનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝ. લેક વાય એટલે કે વાય જે ભાગ છે એમાંથી જે એમઆરએનએ બને છે એનું જ્યારે ભાષાંતર થાય છે ત્યારે એમાંથી બને છે પરમિએઝ નામનો ઉત્સેચક. અને એ ભાગમાંથી જે એમઆરએનએ પ્રત્યાંકિત થયો છે તેમાંથી જે ઉત્સેચક બને છે એનું નામ છે ટ્રાન્સ એસિટાઇલેઝ. ટ્રાન્સ એસિટાઇલેઝ. બરાબર. હવે આ ત્રણેય જે છે એનું કામ છે શેમાં? તો કે લેક્ટોઝ ઓપેરોનમાં, મતલબ કે લેક્ટોઝ શર્કરા સાથે સંકલિત કોઈને કોઈ કામ છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરે છે? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ લેક્ટોઝનું જળ વિભાજન કરે છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ એ લેક્ટોઝ નું
જળ વિભાજન કરે એટલે કે લેક્ટોઝનું પાચન કરે અને એને શેમાં ફેરવે? ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝમાં ફેરવે. બરોબર, લેક્ટોઝનું પાચન કરે એટલે ખરેખર ઓપેરોનમાં લેક્ટોઝના પાચન માટે આ ઉત્સેચક જવાબદાર છે. બીજો ઉત્સેચક જે પરમિયસ છે એનું શું કામ છે? તો પરમિયસ છે એ લેક્ટોઝ શર્કરાની પારગમ્યતામાં વધારો કરે. લેક્ટોઝ શર્કરાની પારગમ્યતામાં વધારો કરે એટલે કે ઇકોલાઈના શરીરમાં પરમિયસ ઉત્સેચકની ક્રિયાવિધિને કારણે લેક્ટોઝ છે એ કોષની અંદર પ્રવેશી શકે. અને ટ્રાન્સ એસિટાઇલેઝ શું કરે છે? તો કે ટ્રાન્સ એસિટાઇલેઝ છે એ બીટા ગેલેક્ટોસાઇડ છે એની ઉપર એસિટાઇલ સમૂહનું સ્થાનાંતર કરે છે. એસિટાઇલ સમૂહ એની અંદર ઉમેરે છે. બરાબર, મુખ્ય આ એસિટાઇલ સમૂહને સ્થાનાંતરિત કરે. એસિટાઇલ સમૂહને ઉમેરે, આ એનું કામ છે. મુખ્ય લેક્ટોઝના પાચન સાથે આ બે ઉત્સેચકો છે એની ક્રિયાવિધિ સંકળાયેલી છે. તો આ છે લેક ઓપેરોન. હવે આ લેક ઓપેરોન છે એ ક્યારે અભિવ્યક્ત થવું જોઈએ અને ક્યારે અભિવ્યક્ત ન થવું જોઈએ? જો યાદ રાખો, આ બંધારણીય જનીનો માત્ર ને માત્ર લેક્ટોઝ શર્કરાના પાચન સાથે સંકળાયેલા છે. જો ઇકોલાઈ બેક્ટેરિયા કોઈ એવા માધ્યમમાં ઉછરી રહ્યા છે કે જેની અંદર લેક્ટોઝ છે નહીં, તો આ ઉત્સેચકો બનાવવાનું કોઈ કામ નથી. તો એવી વખતે એ સ્વિચ ઓફ હોવા જોઈએ. જો માધ્યમમાં ગ્લુકોઝની ગેરહાજરીમાં, કારણ કે ગ્લુકોઝ એ તો કાર્બનનો પ્રાથમિક સ્ત્રોત છે, પહેલા તો કોઈ પણ કોષ હોય એ ગ્લુકોઝ જ વાપરે. આ ગ્લુકોઝની ગેરહાજરીમાં જો માધ્યમમાં લેક્ટોઝ હાજર હોય તો ઇકોલાઈ બેક્ટેરિયાને આ ઉત્સેચકોનું સંશ્લેષણ જે છે, આ ઉત્સેચકો એને કામમાં આવે તો એનું સંશ્લેષણ ઝડપથી થવું જોઈએ, ત્યારે એ સ્વિચ ઓન થવા જોઈએ. મતલબ કે આ બંધારણીય જનીનો માધ્યમમાં લેક્ટોઝની હાજરી અથવા લેક્ટોઝની ગેરહાજરી એને અનુલક્ષીને સ્વિચ ઓન કે સ્વિચ ઓફ થવા જોઈએ. બરાબર, તો એ સ્વિચ ઓન સ્વિચ ઓફ કઈ રીતે થાય છે એ જોઈએ. તો હવે એની સ્વિચ ઓન સ્વિચ ઓફ સ્થિતિની વાત કરીએ તો પહેલું તો કે સામાન્ય રીતે આ સ્વિચ ઓફ સ્થિતિમાં હોય છે. બરાબર, ક્યારે? તો કે જ્યારે પ્રેરક પદાર્થ એટલે કે લેક્ટોઝ પોતે એ પ્રેરક છે આની માટે, તો પ્રેરક પદાર્થની ગેરહાજરીમાં સ્વિચ ઓફ હોય. તો કન્ડિશન નંબર 1, પ્રેરકની ગેરહાજરીમાં, પ્રેરકની ગેરહાજરીમાં મતલબમાં અત્યારે તમારે શું યાદ રાખવાનું છે? તો કે લેક્ટોઝની ગેરહાજરીમાં ઇકોલાઈ બેક્ટેરિયા જે માધ્યમમાં ઉછરી રહ્યા છે તે માધ્યમમાં લેક્ટોઝ શર્કરા છે જ નહીં. તો લેક્ટોઝ શર્કરા ન હોય તેવી કન્ડિશનમાં લેક ઓપેરોનની સ્થિતિ કઈ હોય? તો એવી કન્ડિશનમાં લેક ઓપેરોનની સ્થિતિ જોઈએ. તો અહીંયા લેક ઓપેરોનની સ્થિતિ આ પ્રમાણે હોય. આઈ જનીન, પી જનીન, ઓ જનીન અને બંધારણીય જનીન ઝેડ, વાય અને એ. જ્યારે લેક્ટોઝ શર્કરા માધ્યમમાં હાજર નથી હોતી એવા વખતે નિયામકી જનીન આઈ છે એ એમઆરએનએ બનાવે. આ એમઆરએનએ માંથી નિગ્રાહક પદાર્થ એટલે કે નિગ્રાહક પ્રોટીન ઉત્પન્ન થાય અને આ નિગ્રાહક પ્રોટીન છે એ ક્યાં જાય? તો કે આ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય. એટલે અહીંયા નિગ્રાહક પદાર્થ જોડાઈ જાય. નિગ્રાહક પદાર્થ ઓપરેટર સાઇટ ઉપર જોડાઈ જવાને કારણે પ્રમોટર સ્થાન સાથે જોડાયેલો આરએનએ પોલિમરેઝ, બરાબર, નામ નિર્દેશન અહીંયાથી જોઈ લેજો. તો આ આરએનએ પોલિમરેઝ છે એ આગળ પ્રક્રિયા કરી શકતો નથી અને પ્રત્યાંકન થતું નથી. બરાબર, ઝેડ વાય એ માંથી આગળ કોઈ એમઆરએનએ બનતા નથી, કારણ કે આડું કોણ આવી ગયું છે? નિગ્રાહક પદાર્થ. બરાબર, આવી સ્થિતિને કહેવામાં આવે છે સ્વિચ ઓફ. અત્યારે જનીનો કેવા છે? સ્વિચ ઓફ છે, પ્રત્યાંકનની પ્રક્રિયા થતી નથી. શા માટે? કારણ કે નિયામક જનીન આઈ માંથી બનેલ નિગ્રાહક પદાર્થ, આ નિગ્રાહક પદાર્થ ક્યાં જોડાણો? નિગ્રાહક પદાર્થ એ ઓપરેટર સાઇટ સાથે, ઓપરેટર જનીનની સાથે જોડાઈ
જતા શું થયું તો કે એની સાથે જોડાઈ ગયો એટલે પ્રમોટર સ્થાને જોડાયેલ આરએનએ પોલિમરેઝ એ બંધારણીય જનીનનું પ્રત્યાંકન કરી શકતો નથી. બરોબર, પ્રત્યાંકન અત્યારે કેવું છે, બંધ છે, એટલા માટે આ સ્થિતિને કહેવાય સ્વિચ ઓફની સ્થિતિ. સામાન્ય રીતે ઇકોલાઈના કોષમાં આ જનીન હંમેશા સ્વિચ ઓફની સ્થિતિમાં રહે છે, એને બંધ રાખવું પડે છે. બરોબર, રિપ્રેસરની નિગ્રાહક પદાર્થની જરૂર પડે છે. બરોબર, અને એટલા માટે થઈ અને આવા પ્રકારનું જે અભિવ્યક્તિ છે આને નેગેટિવ નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. નેગેટિવ નિયંત્રણ કે જ્યારે તમારે એને બંધ રાખવું પડે. બરોબર, તો આને કહેવાય નેગેટિવ પ્રકારનું જનીનિક અભિવ્યક્તિનું નિયંત્રણ, નેગેટિવ રેગ્યુલેશન તરીકે ઓળખવામાં. તો આ નેગેટિવ નિયંત્રણનો પ્રકાર છે. બરોબર, હવે બીજું કે જો માધ્યમમાં પ્રેરક ઉમેરવામાં આવે એટલે પ્રેરકની હાજરીમાં, મતલબ કે પ્રેરક એટલે કે લેક્ટોઝ ઉમેરવામાં આવે, પણ લેક્ટોઝ ક્યારે તો કે ગ્લુકોઝની ગેરહાજરીમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે તો આ લેક્ટોઝ ઉમેરાય તો શું થાય તો કે લેક્ટોઝ એ પ્રેરક તરીકે વર્તે છે. લેક્ટોઝ પ્રેરક તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે તો જોઈએ આપણે. તો આ સ્થિતિ હતી સ્વિચ ઓફની સ્થિતિ. આઈ જનીન, પી જનીન, ઓ જનીન, ઝેડ, વાય અને એ. આઈએ શું કર્યું તો કે આઈ માંથી બનેલો એમઆરએનએ અને એમઆરએનએ માંથી બનેલો નિગ્રાહક. હવે આ નિગ્રાહક ક્યાં જોડાયેલો હતો તો કે નિગ્રાહક જોડાયેલો હતો ઓપરેટર સાઇટ સાથે. પણ જેવો માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે છે, બરોબર, અહીંયા માધ્યમમાં શું ઉમેરાય છે તો કે લેક્ટોઝ ઉમેરતા, અહીંયા આપણે લેક્ટોઝ ઉમેરીએ. ફોર એક્ઝામ્પલ આ લેક્ટોઝ છે, તો આ લેક્ટોઝને જેવો ઉમેરી દેવામાં આવે એટલે લેક્ટોઝ શું કરે છે, લેક્ટોઝ જેવો આની અંદર નાખી દે, લેક્ટોઝ નિગ્રાહક પદાર્થની સાથે જોડાય અને ઓપરેટર સાઇટથી ખેંચી લે છે, એટલે કે ઓપરેટર સાઇટને ખુલ્લી કરી નાખે છે. તો અહીંયા શું થાય, આ બંને જોડાઈ જાય અને એના પરિણામે આવી સ્થિતિ થાય. આ નિગ્રાહક જે ઓપરેટર સાઇટ સાથે હતો એની સાથે લેક્ટોઝ જોડાઈ ગયો અને ઓપરેટર સાઇટને ખુલ્લી કરી દીધી. બરાબર, ઓપરેટર સાઇટ ખુલ્લી થાય એટલે અહીંયા આરએનએ પોલિમરેઝ રાહ જોઈને જ બેઠો હતો. આ આરએનએ પોલિમરેઝ છે એ અહીંયાથી આગળની બાજુ જાય અને પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરે અને પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરી ઝેડ, વાય અને એ માંથી પ્રત્યાંકન કરી અને આ ઉત્સેચકોનું નિર્માણ કરે. બરોબર, તો અહીંયા પ્રક્રિયા આગળ ચાલી. આ સ્થિતિને કઈ સ્થિતિ કહેવામાં આવે છે, આને કહેવામાં આવે સ્વિચ ઓનની સ્થિતિ. આ સ્વિચ ઓનની સ્થિતિ કે જ્યારે માધ્યમમાં લેક્ટોઝ હાજર હોય ત્યારે લેક્ટોઝે શું કર્યું, લેક્ટોઝ પ્રેરક તરીકે વર્તે અને નિગ્રાહકને પકડી રાખે એટલે કે જે અટકાવવા વાળો જે વિલન હતો કે જે આગળ કાંઈ કામ થવાનું હતું આ અડચણને એણે દૂર કરી દીધી. જેવી અડચણ દૂર થઈ એટલે આરએનએ પોલિમરેઝે તરત પ્રત્યાંકનની પ્રક્રિયા કરી અને એમાંથી જનીનમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી સાયમલ્ટેનિયસલી પછી આ ઉત્સેચકો છે એ બને કે જે લેક્ટોઝના પાચન માટે વપરાય. બરોબર, હવે તો કે અહીંયા શું થાય તો કે ક્યાં સુધી આ પ્રક્રિયા સ્વિચ ઓનની ચાલુ રહે તો કે માધ્યમમાં જેટલી લેક્ટોઝ હશે એ બધી લેક્ટોઝ વપરાઈ જાય ત્યાં સુધી. જેવી લેક્ટોઝ ખતમ થશે એટલે આ લેક્ટોઝ જેવી ખતમ થાય એટલે આ નિગ્રાહક પાસે રહેલી લેક્ટોઝ પણ પાચનમાં વપરાઈ જાય એટલે નિગ્રાહક વળી પાછો ફ્રી થઈ જાય આડો નડવા માટે, કારણ કે ઓલા એને રોકી રાખ્યો હતો લેક્ટોઝે, તો વળી પાછો એ ઓપરેટર સાઇટ સાથે જોડાય જનીન સ્વિચ ઓફ કરી દે.
સ્વિચ ઓફ થાય એટલે લેક્ટોઝના પાચન માટે જવાબદાર જે ઉત્સેચકો હતા એ પાછા બંધ થઈ જાય, બરાબર. એટલે જ્યારે લેક્ટોઝ માધ્યમમાં હોય ત્યારે એના પાચન માટે જવાબદાર ઉત્સેચકો સ્વિચ ઓન થાય. જેવો માધ્યમમાંથી લેક્ટોઝ દૂર થાય એટલે નિગ્રાહક પદાર્થ ઓપરેટર સાઇડ બ્લોક કરી દે, અને એટલા માટે લેક્ટોઝ નથી તો એને પાચન કરવા માટે ઉત્સેચકોની જરૂર નથી, એટલે નિગ્રાહક છે એ અહીંયા સ્વિચ ઓફ કરી દે, બરાબર. તો આ રીતે સ્વિચ ઓન અને સ્વિચ ઓફની પ્રક્રિયા છે એ થાય છે, બરાબર. હવે તમને એક પ્રશ્ન થતો હોય છે કે આ જે પરમિયસ ઉત્સેચક છે એ લેક્ટોઝની પારગમ્યતામાં વધારો કરે. જો માધ્યમમાં લેક્ટોઝ ઉમેરીએ, હવે પરમિયસ ઉત્સેચક હોય તો એટલે કે પરમિયસ ઉત્સેચકની હાજરીમાં જ લેક્ટોઝ છે એ ઇકોલાઈના શરીરની અંદર આવે છે, ઇકોલાઈસના કોષની અંદર આવે છે. જો માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે અને પરમિયસ ઉત્સેચક જો ક્રિયાશીલ ન હોય તો લેક્ટોઝ કોષમાં આવી શકે નહીં, અને લેક્ટોઝ કોષમાં ન આવે તો સ્વિચ ઓન ન કરી શકે. તો પછી આ સ્વિચ ઓન કરે કોણ? તો અહીંયા એક વસ્તુ યાદ રાખવી કે આપણે જે બાબત ભણ્યા છે એ જનરલાઇઝ્ડ છે, સામાન્ય છે, પણ લેક્ટોઝ ઓપેરોન છે આપણે એમ કહી દીધું કે એ સામાન્ય સ્થિતિમાં સ્વિચ ઓફ છે, પણ એવું નથી, બરોબર. એ બહુ નિમ્ન સ્તરે, બહુ ઓછા સ્તરે લેક ઓપેરોન છે એ અભિવ્યક્ત થતું જતું હોય, એટલે આ ઉત્સેચકો બહુ નિમ્ન માત્રામાં આની અંદર હોય જ તે. થોડાક પ્રમાણમાં રહેલો પરમિયસ છે એ પણ લેક્ટોઝને કોષમાં દાખલ કરવા માટે બહુ ઇનફ છે. જેવો લેક્ટોઝ આવે એટલે પછી આ સ્પીડ વધે છે, એટલે આપણે અહીંયા સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કહીએ છીએ, પણ ખરેખર એ શું છે તો પૂર ઝડપથી લેક ઓપેરોનને કાર્યાન્વિત કરવું, અને સ્વિચ જ્યારે ઓન થાય ત્યારે પૂર ઝડપથી બધા ઉત્સેચકો બને, સ્વિચ ઓફ થાય ત્યારે બહુ નિમ્ન માત્રામાં, બહુ ઓછા પ્રમાણમાં ધીમે 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 બનતા હોય. એટલે ખરેખર આ પ્રક્રિયા વેગ વધારવાની વાત છે, બરાબર. તો આ રીતે લેક ઓપેરોન છે એ કાર્ય કરતું જોવા મળે છે. ક્લિયર?